કફ સિરપથી બાળકોના મોતના મામલે આરોગ્ય પ્રધાને પણ પ્રતિક્રિયા આપી છે। સરકારે તાત્કાલિક ગુજરાતમાં પણ કફ સિરપ અંગે તપાસ કરી છે। જે દવાને કારણે બાળકોના મોત થયા તે દવા ગુજરાતમાં નથી। કોલ્ડ કફ સિરપને કારણે બાળકોના મોત થયા છે। ખાનગી મેડિકલ સ્ટોરમાં પણ દવાઓ છે કે કેમ તે અંગે તપાસ ચાલી રહી છે। કેન્દ્ર સરકારે પણ સાવચેતી રાખવા માર્ગદર્શિકા જાહેર કરી છે। 2 વર્ષથી નીચેના બાળકોને ડોક્ટરની સલાહ વગર આ પ્રકારની દવા ન આપવી આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે આ અંગે તપાસના આદેશ આપ્યા છે। કેન્દ્રની માર્ગદર્શિકા રાજસ્થાનના રિપોર્ટના અભ્યાસ માટે પણ સૂચના અપાઈ છે। ગુજરાતમાં કફ સિરપના વેચાણને લઈને તપાસ કરવા આદેશ કરી દેવાયા છે। તો આરોગ્ય વિભાગ પાસેથી પ્રધાન ઋષિકેશ પટેલે આ અંગે રિપોર્ટ પણ માંગ્યો છે। આ પ્રકારની દવાઓ આપણા ગુજરાત રાજ્યની અંદર GMACL દ્વારા કોઈ ખરીદવામાં આવે છે કે એની તપાસ કરી હતી અને એમાં આ પ્રકારની કોઈ કંપનીઓ આપણા ત્યાં આવા પ્રકારની કોઈ દવાઓ સપ્લાય કરતી નથી અને સાથે ખુલ્લા માર્કેટમાં પણ આ પ્રકારની દવાઓનું વેચાણ થાય છે કે કેમ અને એના સિવાયની પણ જે આ પ્રકારના કફ સિરપો હોય એની પણ તપાસ કરવાની ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાણ કરવામાં આવી છે।